જેમ કે સર્વેને વિદિત છે જ તેમજ સહર્ષ સાથે જણાવતા આનંદ થાય છે કે મહાગુજરાત બૌદ્ધ સંઘ છેલ્લા 7 વર્ષથી બુદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર હેતુ અને બોધિસત્વ બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકર દ્વારા આપેલી અંતિમ સિદ્ધાંત ધર્માંતરણ, નામાંતરણ, સ્થળાંતરણને સાકાર કરવા માટેની કે સમગ્ર ગુજરાત પ્રદેશમાં પડતું સમગ્ર ભારત વર્ષમાં જમીની સ્તર પર કાર્ય કરવામાં સક્રિય છે. છેલ્લા 1 મહિનાથી અમારા સંપર્કમાં રહેલ તેમજ સોશિયલ મીડિયા થકી આજની મહાન સમ્રાટ અશોક જન્મ જયંતિની ઉજવણી માટે અમોએ આપ તમામને માહિતગાર કર્યા છે. આમ તારીખ 16 એપ્રિલ 2024ના રોજ મહાન સમ્રાટ અશોકની જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં સમગ્ર ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલ પોતાને સમ્રાટ અશોકના વાસ્તવિક વંશજ માનનાર અને સમગ્ર ગુજરાત રાજ્યના વાસ્તવિક બૌદ્ધે જૂનાગઢ ખાતે આવેલ સમ્રાટ અશોક શિલાલેખની મુલાકાત કરી તેમજ સર્વેની શાંતિનો સંદેશ આપ્યો, જેમાં સૌપ્રથમ કાળવા ચોકથી ધમ્મ પદયાત્રા નીકળવામાં આવી જે સમ્રાટ અશોકના શિલાલેખ સુધી સંપન્ન કરી. ત્યારબાદ આયુષ્યમાન સિંહલ બોધિધર્મજી દ્વારા શિલાલેખમાં બુદ્ધ વંદનાનું સગાયાન કરવામાં આવ્યું. ત્યારબાદ માનનીય વિક્રમ બૌદ્ધ માંગરોળનું વક્તવ્ય સાંભળવાનો અજીબો ગરીબ લ્હાવો મળ્યો. ત્યારબાદ અંતે ઉપસ્થિત તમામ બૌદ્ધ પોતાની બૌદ્ધ વિરાસત ખોપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ અને બાબા ત્યારે તેની બૌદ્ધ ગુફાઓની મુલાકાત કરી. આમ ગુજરાત રાજ્યના ઇતિહાસમાં એવી પ્રથમ ઘટના હશે કે જે આટલા સમય બાદ ગુજરાત રાજ્યના પ્રથમવાર મહાન સમ્રાટ અશોકની જન્મજયંતિની એક સાચા નિષ્ઠાવાન અને વાસ્તવિક બૌદ્ધ દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હશે, જેની સમગ્ર બૌદ્ધ અનુયાયીઓએ નોંધ લેવા નમ્ર વિનંતી. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ.